આજે હવામાન બહુ સરસ છે. આજે હવામાન બહુ સરસ છે. આજે એટલે ટુડે. હવામાન બહુ સરસ છે. ટુડે. વેધર ઇઝ બહુ સરસ છે એટલે વેરી નાઇસ. ટુડે વેધર ઇઝ વેરી નાઇસ. અથવા આમ કરો તો પણ ચાલે. વેધર ઇઝ વેરી નાઇસ ટુડે એટલે આજે હવામાન બહુ સરસ છે. સવારથી ધીમો વરસાદ પડી રહ્યો છે. સવારથી પડી રહ્યો છે ત્યારે સવારથી વરસાદ પડવાની ક્રિયા ચાલુ છે ત્યારે આપણે વરસાદ માટે ઇટ હેઝ બીન. સવારથી પડી રહ્યો છે ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. ઇટ હેઝ બીન. વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદ એટલે રેઇનિંગ. પડી રહ્યો છે એટલે અહીંયા રેઇનિંગ આપણે કીધું. ઇટ હેઝ બીન રેઇનિંગ. ધીમો એટલે લાઇટલી. ધીમા માટે અહીંયા આપણે લાઇટલી શબ્દનો ઉપયોગ કરવાનો. ઇટ હેઝ બીન રેઇનિંગ લાઇટલી. સવારથી એટલે સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ. It has been raining lightly since morning. સવારથી ધીમો વરસાદ પડી રહ્યો છે. હું મારા ઘરમાં રહીને ચા પી રહ્યો છું. હું મારા ઘરમાં રહીને ચા પી રહ્યો છું. ચા પીવાની ક્રિયા ચાલુ છે. હું મારા ઘરમાં રહીને તો આઈ એમ ઘરમાં રહીને એટલે સ્ટેઇંગ એટ માય હોમ. આઈ એમ હવે વાક્ય શું છે જો અહીંયા. હું મારા ઘરમાં રહીને ચા પી રહ્યો છું. તો હું મારા ઘરમાં રહીને ચા પી રહ્યો છું. ચા પી રહ્યો છું એટલે આઈ એમ ડ્રિંકિંગ ટી. આઈ એમ ડ્રિંકિંગ ટી. ચા પીવાની ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી વાળું રૂપ ડ્રિંકનું. અને ટી એટલે ચા. આઈ એમ ડ્રિંકિંગ ટી. ઘરમાં રહીને એટલે હું મારા ઘરમાં રહીને તો સ્ટેઇંગ. રહેવું એટલે સ્ટે. સ્ટેનું આઈએનજી વાળું રૂપ અહીંયા મૂકવાનું છે. આઈ એમ ડ્રિંકિંગ ટી સ્ટેઇંગ. અને મારા ઘરમાં રહીને તો ઘરની આગળ એટ પ્રેપોઝિશન લાગે અને માય હોમ. એટ માય હોમ. હું મારા ઘરમાં રહીને ચા પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ ટી સ્ટેઇંગ એટ માય હોમ. સ્ટે એટલે રોકાવું પણ થાય. એના પછી છે હું મારી બહેન સાથે રમવા જઈશ. ભવિષ્યમાં રમવા જવાની વાત છે એટલે જઈશ આવ્યું એટલે ભવિષ્યકાળ. તો હું મારી બહેન સાથે રમવા જઈશ. હું એટલે આઈ. જઈશ એટલે વિલ ગો. આઈ વિલ ગો. રમવા એટલે ટુ પ્લે. આઈ વિલ ગો ટુ પ્લે. મારી બહેન સાથે તો સાથે એટલે વિથ. આઈ વિલ ગો ટુ પ્લે વિથ માય સિસ્ટર. આઈ વિલ ગો ટુ પ્લે વિથ માય સિસ્ટર એટલે હું મારી બહેન સાથે રમવા જઈશ. વરસાદમાં રમવું મને બહુ ગમે છે. એના પછીનું વાક્ય છે વરસાદમાં રમવું મને બહુ ગમે છે. વરસાદમાં રમવું મને બહુ ગમે છે. મને એટલે આઈ. વરસાદમાં રમવું મને બહુ ગમે છે. આઈ લાઈક પ્લેઇંગ. રમવું એટલે પ્લેઇંગ. આઈ લાઈક પ્લેઇંગ. અને વરસાદમાં એટલે ઇન ધ રેન. આઈ લાઈક પ્લેઇંગ ઇન ધ રેન. એટલે થાય મને વરસાદમાં રમવું બહુ ગમે છે. તો મિત્રો આવી રીતે અહીંયા આપણે 2 પેરેગ્રાફનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું સાવ ઇઝીલી રીતે. તમે પણ આવી રીતે ટ્રાન્સલેટ કરી શકો છો. આઈ હોપ, મને આશા છે કે તમને આ વિડીયો છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો